તો આ તરફ ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો। અડાલજ બેઠક પર મતદારોએ લાંબી કતારો લગાવી છે। અડાલજ બેઠકના ભાજપના ઉમેદવારે પરિવાર સાથે મતદાન કર્યું। ટીટોડા મતદાન મથક પર ભાજપના ઉમેદવારે મતદાન કર્યું। તો મતદાન કર્યા પછી સ્થાનિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમણે અપીલ પણ કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠકની અંદર સવારથી જ મતદારોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મારી પાસે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અડાલજ બેઠકની હસ્તક આવતું ટીટોડા ગામના દ્રશ્યો છે। ટીટોડા ગામની અંદર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે। ન ફક્ત પુરુષો પરંતુ મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે શાળાની અંદર પહોંચી છે। 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ અલગ અલગ જે બેઠકો આવી રહી છે ગ્રામ્ય વિસ્તારોની અંદર તેમાં મતદારોની કતાર જે છે તે જોવા મળી રહી છે। મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ખાસ ઉનાળાનો સમય છે, વિશેષ હીટવેવની આગાહી છે, તેની વચ્ચે મતદાનની પ્રક્રિયા જ્યારે હાથ ધરી રહી છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તેના માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે। રાજ્ય ચૂંટણી પંચે પણ જે છે તે વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે અને ખાસ મતદારોની અંદર આ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। અડાલજ બેઠક હસ્તક આવતો આ જે વિસ્તાર છે કે જ્યાં વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે ટીટોડા ગામની અંદર અને મોટી સંખ્યામાં મતદારો મતદાન કરી રહ્યા છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।